23 એપ્રિલ એટલે વિશ્વ પુસ્તક દિન. આ દિવસે સારા વિશ્વમાં પુસ્તક દિન તરીકે ઉજવાય છે. આનો પ્રારંભ ઈસવીસન 1995માં થયો હતો, એટલે કે 30 વર્ષથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો આપણને એમ થાય કે વિશ્વ પુસ્તક દિનની ઉજવણી શા માટે? પહેલો પ્રશ્ન તો એવો થાય કે પુસ્તકનું જીવનમાં શું મહત્વ છે. તો તમને એક દ્રષ્ટાંત આપું કે આજનો માણસ ઘરમાં એસી લાવશે, ફ્રીજ લાવશે, ટીવી લાવશે, તે એની સાથે એક બુક આપવામાં આવે છે અને એ બુકને મેન્યુઅલ બુક કહેવામાં આવે છે. એ મેન્યુઅલ બુક એમ સમજાવે છે કે આ જે તે વસ્તુ છે એને કેમ વાપરવી એનું માર્ગદર્શન એ બુકમાં આપેલું છે. તેમ ભગવાને આપણને સૌ કોઈને મનુષ્ય જન્મ આપ્યા પછી આપણે ખરા અર્થમાં માનવ તરીકે આપણું જીવન કેમ જીવવું જોઈએ એની મેન્યુઅલ બુક એટલે આપણા શાસ્ત્રો, આપણા ગ્રંથો. એમ શાસ્ત્રોનું જીવનમાં ખૂબ મહત્વ છે. શાસ્ત્રો નિત્ય પઠન કરવાથી આપણા હૃદયમાં રહેલો અંધકાર દૂર થાય છે, આપણા હૃદયમાં રહેલા દોષો દૂર થાય છે અને સારા ગુણોનો આવિર્ભાવ થાય છે. માટે હંમેશા શાસ્ત્રો વાંચવા જોઈએ. ગાંધીજી પણ એમ કહેતા હતા કે જ્યારે હું મુશ્કેલીમાં મુકાઉં છું ત્યારે ગીતાનું પઠન કરું છું તો મારા પ્રશ્નનું સમાધાન મને પ્રાપ્ત થાય છે. એવી રીતે શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ શાસ્ત્રો પર ખૂબ ભાર મૂક્યો છે. કુમકુમ મંદિરના સંસ્થાપક, સાધુતાની મૂર્તિ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામી પણ 100 વર્ષની ઉંમર સુધી પણ નિત્ય વચનામૃત અને જીવન પ્રાણ બાપાશ્રીની વાતો વાંચતા હતા. તો આપણે એમના જીવનમાંથી શીખવું જોઈએ અને નિત્ય આપણે શાસ્ત્ર પુસ્તકોનું પઠન પાઠન કરવું જોઈએ. જેને આપણે પૈસામાં મોખરે ગણીએ છીએ એવા મુકેશભાઈ અંબાણી સાહેબ હોય કે એલોન મસ્ક હોય કે કોઈ પણ હોય, એ બધા પણ નિત્ય પુસ્તકો વાંચે છે. કારણ કે પુસ્તકો વાંચવાથી આપણને સારા વિચારો આવે છે અને સારા વિચારો આવવાથી આપણે જિંદગીમાં સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આપણે નિત્ય પુસ્તકો, ગ્રંથો વાંચવા જોઈએ.